અતીસરા ગામના ભવ્ય ચૌધરી બાગાયતી ખેતીથી સફળતાની મિસાલ બન્યા। અરવલ્લી જિલ્લાના ધનસુરાના અતીસરા ગામના 26 વર્ષના યુવાન ભવ્ય ચૌધરીએ બાગાયતી ખેતીમાં સફળતા મેળવી અને યુવા ખેડૂતો માટે પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું છે। ભવ્ય ચૌધરીએ એગ્રીકલ્ચરનો અભ્યાસ કરીને નવી પદ્ધતિથી ખેતી કરી રહ્યા છે અને મબલખ પાકથી સારી આવક મેળવી રહ્યા છે। તેઓ શક્કરટેટી અને તરબૂચની બાગાયતી પદ્ધતિથી ખેતી કરી અને અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણારૂપ બન્યા છે। ભવ્ય ચૌધરી બાગાયત ક્રોપ કવરના ઉપયોગથી ફળ પાકો અને શાકભાજી પાકોની રક્ષિત ખેતી કરી રહ્યા છે। આ પદ્ધતિથી તેઓ પાકને કુદરતી આફતોથી બચાવી શકે છે અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવી શકે છે। ભવ્ય ચૌધરીએ નાની ઉંમરમાં જ ખેતીના નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી અને સફળતા મેળવી છે। તેઓ દરેક યુવાન અને ખેડૂત માટે એક મિસાલ છે। તેમની સફળતા દર્શાવે છે કે જો યોગ્ય દિશામાં પ્રયાસ કરવામાં આવે તો કોઈ પણ વ્યક્તિ સફળ થઈ શકે છે। ભવ્ય ચૌધરીની સફળતાની કહાની એ યુવા ખેડૂતો માટે એક બોધપાઠ છે કે તેઓ પણ ખેતીમાં નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી અને સફળ થઈ શકે છે। તેમણે સાબિત કર્યું છે કે ખેતી એ માત્ર એક વ્યવસાય નથી, પરંતુ તે એક કળા પણ છે। જો ખેડૂતો પોતાની કળાને સમજે અને તેમાં નવી ટેકનોલોજીનો ઉપયોગ કરે તો તેઓ ચોક્કસ સફળ થઈ શકે છે। ભવ્ય ચૌધરીની સફળતા એ આપણા દેશના યુવા ખેડૂતો માટે એક નવી દિશા છે। તેઓએ સાબિત કર્યું કે તે ખેતીમાં પણ ઉજ્જવળ ભવિષ્ય છે। જો યુવા ખેડૂતો ભવ્ય ચૌધરી જેવા સફળ ખેડૂતો પાસેથી પ્રેરણા લે તો તેઓ પણ ખેતીમાં સફળ થઈ શકે છે અને દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપી શકે છે। મારું નામ ચૌધરી ભવ્ય કુમાર હેમંતભાઈ, ગામ અંતીસરા, તાલુકો ધનસુરા, જિલ્લો અરવલ્લી। મારા 5 વીઘા ખેતર છે, એમાં 3 વીઘામાં તરબૂચ કરેલા છે અને 2 વીઘામાં શક્કરટેટી કરેલી છે। તો તરબૂચમાં બ્લેક ક્વીન પ્લસ વેરાયટી વાવેલી છે અને ટેટીમાં શક્કરટેટીમાં નામદારી 915 વેરાયટી વાવેલી છે। તો શક્કરટેટીમાં આપણે એ રીતે વાવેતર છે કે નીચે મલ્ચિંગ કરેલું છે, આ ટાઈપનું પ્લાસ્ટિક આવરણ છે કે જેનાથી ઘાસ ના ઉગે અને પાક સારી રીતે ઉછેરી શકાય શરૂઆતના સ્ટેજમાં। અને બીજો એ ફાયદો છે કે પાણી ઓછું હોય તો પણ પ્રકાશ ઓછો પડતો હોવાથી પાણીનો બગાડ થતો નથી અથવા વાતાવરણમાં વ્યર્થ જતું નથી, જેનાથી પાણી ઓછું હોય તો બી મલ્ચિંગનાથી પકવી શકાય છે। બીજું કે આ શક્કરટેટી 915 વાયેલી છે, એમાં ખાલી હજુ 1 મહિનો જ થયો છે અને એમાં 15 દિવસ થયા હતા ત્યારે મેં આ ક્રોપ કવર ઢાંકેલું આના પર